જય સિયારામ મિત્રો, આજે આપણે વાત કરીશું હેલ્થ ટ્રીપની, એટલે કે તંદુરસ્તી. આ 5 વસ્તુ એવી છે જે મગજને તેજ બનાવશે અને મગજ આપણું સક્રિય થશે, મગજના રોગોને દૂર કરશે. એ 5 વસ્તુમાં પહેલી વસ્તુ છે પાંદડાવાળા શાકભાજી, લીલા પાંદડાવાળા શાકભાજી. લીલા પાંદડાવાળા શાકભાજીમાં પાલકની ભાજી, મેથીની ભાજી, આ જે છે એ આપણા મગજને ખૂબ જ ફાયદાકારક છે. એની અંદર ફોલેટ અને વિટામિન કે આવેલું છે, એટલે યાદશક્તિ વધારે છે અને મગજને તેજ બનાવે છે. લીલા શાકભાજીમાં પાલકની ભાજી, મેથીની ભાજી, આ બધા જ લીલા પાંદડાવાળા શાકભાજી છે. નંબર 2 ની અંદર રંગબેરંગી શાકભાજી, એટલે કે બીટ, ગાજર, કાકડી, જે આપણે સલાડમાં ઉપયોગ કરી શકીએ છીએ એવા, એ આપણા કેપ્સિકમ જેવા શાકભાજી છે. એનાથી ઓક્સિજન થી ભરપૂર છે, એન્ટીઓક્સિડન્ટ કહેવાય, એનાથી ભરપૂર છે, એટલે તે મગજમાં રક્ત પ્રવાહને વધારે છે. બીટ એ પણ લોહી રક્ત વધારે છે અને એ રક્ત પ્રવાહને મગજ સુધી પહોંચાડે છે, મગજને વૃદ્ધત્વથી બચાવે છે અને માનસિક ક્ષમતા પણ મગજની વધારે છે. ત્રીજી આઈટમ છે ડાર્ક ચોકલેટ. ડાર્ક ચોકલેટ જે છે એ મગજ માટે બહુ જ ફાયદાકારક છે, મૂડમાં સુધારો કરે છે અને ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદરૂપ થાય છે. ચોથી વસ્તુ છે ડ્રાયફ્રૂટ. ડ્રાયફ્રૂટની અંદર કાજુ, બદામ, અખરોટ, આ બધી વસ્તુઓ આવે છે અને એ સેવન કરવાથી ખૂબ જ ફાયદાકારક છે, મગજના ચેતાકોષોને પોષણ આપે છે. પાંચમી આઈટમ છે દ્રાક્ષ. દ્રાક્ષ એ મગજની ચેતનાને મજબૂત કરે છે અને યાદશક્તિમાં વધારો કરે છે. અને કાળી દ્રાક્ષને રાત્રે પલાળી રાખવામાં આવે અને એને સવારે કાળી દ્રાક્ષને ખાવામાં આવે તો જે લોકોને ઉલટી, ચક્કર આવું થતું હોય છે એમાં પણ સારો એવો ફાયદો થાય છે. આ હેલ્થ ટ્રીપ છે અને ખાસ નોંધ એ જાણ કરવામાં આવે છે કે આ હેલ્થ ટ્રીપ અપનાવતા પહેલાં ડૉક્ટરની સલાહ લેવી જરૂરી હોય છે, કારણ કે દરેકના શરીરની પ્રકૃતિ અલગ હોય છે, એટલે વ્યક્તિગત સલાહ આપવામાં આવતી નથી. દરેકની શરીરની પ્રકૃતિ પ્રમાણે સેવન કરી શકાય છે, એટલે કે આ ટ્રીપને અજમાવતા પહેલાં ડૉક્ટરની સલાહ લેવી, આના માટે અમે કોઈ જવાબદાર નથી. જય સિયારામ. ટ્રીપ સારી લાગી હોય તો ચેનલને શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો. જય સિયારામ.